આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે આવનારા સમયની અંદર આવી રહેલા આઈપીઓ વિશે કે જેમાં શેર હોલ્ડર કોટા પણ હશે. જો હું શેર હોલ્ડર કોટામાં આવી રહેલા આઈપીઓ વિશે ક્વિક ઓવરવ્યૂ આપું તો આ ટાઈપના જે પણ આઈપીઓ હોય છે તેમાં આપણે 2 અરજી કરવાનો એક મોકો મળતો હોય છે અને તમારા એલોટમેન્ટના ચાન્સીસ પણ બેટર થતા હોય છે. સો આપણે સૌપ્રથમ જે કંપનીનો આઈપીઓ આવી રહેલો છે તેની ચર્ચા કરીએ તો પ્રથમ આઈપીઓની વાત કરીએ તો આ કંપનીનું નામ છે એડેલ્વિસ અલ્ટરનેટિવ એસેટ એડવાઇઝર લિમિટેડ, એટલે કે તેનું શોર્ટ ફોર્મ છે EAAA ઇન્ડિયા અલ્ટરનેટિવ્સ લિમિટેડ. આ કંપનીના જો ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 1500 કરોડ રૂપિયાની આસપાસની ઇસ્યુ સાઇઝ રહેવાની છે અને ટોટલી જે છે OFS જ રહેવાનું છે. જો આપણે પેરેન્ટ કંપનીની વાત કરીએ તો તેનું નામ છે એડેલ્વિસ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને આઈપીઓ રજિસ્ટરમાં MUFG ઇન ટાઈમ જે છે એ રહેવાનું છે. અપ્રુવલ્સની વાત કરીએ તો આ કંપનીએ DRHP ફાઇલ કરી દીધી છે અને હજી સુધી અપ્રુવલ મળેલું નથી અને ઇન ફ્યુચર જ્યારે પણ અપ્રુવલ મળશે એટલે હું તેની ઇન્ફોર્મેશન મારા ટેલિગ્રામ ચેનલ પર શેર કરી દઈશ. નેક્સ્ટ આપણે આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે ICICI પ્રુડેન્શિયલ AMC લિમિટેડ. આ કંપની જે છે એ લગભગ 10,000 કરોડ રૂપિયાની આસપાસનો આઈપીઓ લઈને આવવાની છે અને ન્યૂઝ પણ એવા આવી રહ્યા છે કે લગભગ નવેમ્બર અથવા તો ડિસેમ્બરની આસપાસ આ આઈપીઓ આપણે જોવા મળી શકે છે. આઈપીઓ જે છે એ કમ્પ્લીટલી OFS જ રહેવાનું છે જેની પેરેન્ટ કંપની છે ICICI બેંક. એનો મતલબ કે જો તમારી પાસે એટલીસ્ટ એક શેર પણ હશે ICICI બેંકનો તો તમે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ ગણાશો અને આ કંપનીને હજી સુધી સેબી દ્વારા અપ્રુવલ મળેલું નથી. ન્યૂઝ એવા આવી રહ્યા છે કે ટૂંક સમયની અંદર જ સેબી દ્વારા આ કંપનીને અપ્રુવલ મળી જશે એટલે આ કંપનીનો પણ આઈપીઓ ખૂબ જ જલ્દી જોવા મળશે. અને એલોટમેન્ટની વાત કરીએ તો આઈપીઓની ઓવરઓલ સાઇઝ પણ વધારે છે માટે રિટેલ કોટા અને શેર હોલ્ડર કોટા બંનેમાં એલોટમેન્ટ ચાન્સીસ જે છે એ બેટર રહેવાના છે. નેક્સ્ટ આપણે આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે ભારતી કુકિંગ કોલ લિમિટેડ. આ કંપની જે છે એક PSU છે અને આ કંપનીનો આઈપીઓ પણ લગભગ આપણે જલ્દી જ જોવા મળી શકે એમ છે. લગભગ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો 4,900થી 5,000 કરોડની આસપાસની આની એપ્રોક્સ ઇસ્યુ સાઇઝ રહેવાની છે અને OFS જે છે એ કમ્પ્લીટલી રહેવાનું છે. પેરેન્ટ કંપનીની વાત કરીએ તો કોલ ઇન્ડિયા લિમિટેડ જે છે એ પેરેન્ટ કંપની રહેવાની છે. આઈપીઓ રજિસ્ટ્રારની વાત કરીએ તો KFinTech જે છે એ આઈપીઓનો રજિસ્ટ્રાર છે અને આ કંપનીને સેબી દ્વારા અપ્રુવલ મળી ગયું છે. અપ્રુવલ ડેટની વાત કરીએ તો 19 સપ્ટેમ્બર 2025ના રોજ આ કંપનીને સેબી દ્વારા અપ્રુવલ મળી ગયું છે. જનરલી સેબી દ્વારા અપ્રુવલ મળ્યા બાદ કંપની પાસે 1 વર્ષનો ટાઈમ હોય છે માટે કંપની 1 વર્ષ દરમિયાન ગમે ત્યારે પોતાનો તે આઈપીઓ લઈને આવી શકે છે. માટે રેડી થઈ જાજો કારણ કે આ કંપનીને સેબી દ્વારા પણ અપ્રુવલ મળી ગયું છે અને આઈપીઓ કોઈ પણ સમયે આવી શકે છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે ગ્રેવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી. આ કંપનીનો આઈપીઓ ફ્રેશ ઇસ્યુ અને OFS બંને રહેવાના છે અને ફ્રેશ ઇસ્યુની વાત કરીએ તો લગભગ 1,000 કરોડની આસપાસ ફ્રેશ ઇસ્યુ રહેવાના છે અને OFSનો હજી જે કરન્ટલી આનો ડેટા અવેલેબલ નથી. અને પેરેન્ટ કંપનીની વાત કરીએ તો પેરેન્ટ કંપનીનું નામ છે ગ્રેવ્સ કોટન લિમિટેડ. આઈપીઓ રજિસ્ટ્રારની વાત કરીએ તો MUFG ઇન ટાઈમ જે છે એ આઈપીઓનું રજિસ્ટ્રાર રહેવાનું છે અને આ કંપનીને પણ સેબી દ્વારા અપ્રુવલ મળી ગયું છે. અપ્રુવલ ડેટની વાત કરીએ તો 8 મે 2025ના રોજ આ કંપનીને અપ્રુવલ મળી ગયું છે માટે આ કંપનીનો આઈપીઓ આપણે કોઈ પણ સમયે જે છે એ બજારમાં હિટ થતો જોઈ શકાય છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો આ આઈપીઓ પણ એક PSU જ રહેવાનું છે એટલે કે PSU કંપની જ રહેવાની છે. આઈપીઓનું નામ છે સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ. ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 7.14 કરોડની આસપાસના જે શેર્સ છે તેને કંપની સેલ કરવાની છે અને કમ્પ્લીટલી આઈપીઓ જે છે એ OFS રહેવાનું છે. પેરેન્ટ કંપનીની વાત કરીએ તો અહીં પણ કોલ ઇન્ડિયા લિમિટેડ જ રહેવાની છે. અહીં બાય મિસ્ટેક બીજી કંપનીનું નામ લખાઈ ગયું છે માટે તેને ચેકી નાખેલું છે. આઈપીઓ રજિસ્ટ્રાર જે છે એ KFinTech જ રહેવાનું છે અને હજી સુધી આ આઈપીઓને સેબી દ્વારા અપ્રુવલ મળેલું નથી. જેવું અપ્રુવલ મળી જશે એટલે હું મારી ટેલિગ્રામ ચેનલ પર તમને તરત જ જાણ કરી દઈશ. જેવી રીતે ભારતી કુકિંગ કોલમાં અપ્રુવલ મળ્યું હતું ત્યારે મેં તમને તરત જ ટેલિગ્રામ ચેનલ પર તેની જાણ કરી દીધી હતી. આઈ હોપ કે તમે કોલ ઇન્ડિયા લિમિટેડનો એટલીસ્ટ એક શેર ત્યારે લઈને રાખ્યો હશે અને તમે તૈયાર હશો. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો કહેવાય ને કે આ આઈપીઓ તો મચ અવોઇટેડ આઈપીઓ છે.
કંપનીનું નામ છે હીરો ફિનકોર્પ અને આ એક હીરો મોટરકોર્પની જ એક પેરેન્ટ કંપની રહેવાની છે અને લગભગ 3,500 કરોડ રૂપિયાની આસપાસનો આઈપીઓ રહેવાનો છે, જેમાં ઓએફએસ અને ફ્રેશ ઇસ્યુ હશે. રજિસ્ટ્રારની વાત કરીએ તો MUFG ઇન ટાઈમ રહેવાનું છે અને આ કંપનીને સેબી દ્વારા પણ અપ્રુવલ મળી ગયું છે, જે 22 મે 2025ના રોજ અપ્રુવલ મળ્યું હતું. ઘણા ટાઈમથી આની વાત ચાલી રહી હતી, પરંતુ હજી સુધી આઈપીઓની અનાઉન્સમેન્ટ થઈ નથી. જોઈએ છે મિત્રો કે આ કંપનીનો આઈપીઓ કેટલાક ટાઈમની અંદર આવે છે, કારણ કે લાસ્ટ જ્યારે NSDLનો આઈપીઓ આવવાનો હતો ત્યારે પણ વાત ચાલી રહી હતી, પરંતુ બજારમાં આ આઈપીઓ હિટ થયો નહોતો. સો જોઈએ શું થાય છે, કંપની ક્યારેક આઈપીઓ લઈને આવે છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. જો તમે કોલ ઇન્ડિયાનો સ્ટોક્સ લેશો તો તમને તે 2 જગ્યાએ કામ લાગી શકે છે અને બીજા સ્ટોક્સ છે એ સિંગલ કંપનીના જ છે, એટલે કે કોલ ઇન્ડિયા જે છે એ 2 કંપનીની અંદર તમને ફાયદેમંદ રહી શકે છે. જે પણ લેટેસ્ટ અપડેટ હોય છે સ્ટોક માર્કેટ રિલેટેડ તે હું અહીં જ મારી ટેલિગ્રામ ચેનલ પર શેર કરું છું, માટે તમે જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલ છે. હજી સુધી ICICI પ્રુડેન્શિયલ AMCને અપ્રુવલ મળ્યું નથી, પરંતુ ઇનસાઇડ ન્યૂઝ આવી રહી છે કે બહુ જ જલ્દી જ અપ્રુવલ મળવાનું છે. સો જે પણ લેટેસ્ટ અપડેટ હશે તે હું અહીં જ શેર કરી દઈશ. તો મિત્રો આ હતો આજનો વિડીયો. વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. તમારો કોઈ પ્રશ્ન કે હોય તો એ પણ જણાવજો. વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.